હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? અમે બી મજામાં છો. આજે બ્લોગ બનાવવાનો કેટલા વાગે ચાલુ કરે છે? 5:10 થઈ ગઈ છે ત્યારે ચાલુ કરે છે. તો સવારની અમારે લાઇટ જતી રહી હતી, તો હું નાઈ બી નથી, બધું કામ પડ્યું હતું. સવારમાં 7 વાગે લાઇટ જતી રહી હતી, તો હવે હમણાં 4 વાગે લાઇટ આવી, તો કપડાં ધોવા હમણાં નાખ્યા, વાસણ હમણાં ધોયા, બધા પડ્યા હતા. તો પોતું બધું બાકી હતું, તો હમણાં કર્યું. તો હમણાં નાહીશું. તો અત્યારે સ્ટાર્ટિંગ કરો છો બ્લોગ બનાવવાનું. તો મારો વિડીયો તમે જોતા હો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામને આઈડી છે એ બી ફોલો કરી દેજો. તો મારે હવે બધું કામ પતી ગયું છે. તો 1 કલાકમાં બધું પતી ગયું છે. વાસણો ધોવાના તો મારે નાવાનું બાકી હતું, પોતું બાકી હતું. કપડાં તો મશીનમાં ધોવા નાખી દીધા છે. તો મારો વિડીયો જોવો તો ફૂલ સપોર્ટ કરજો, પૂરો જોજો. આજે તો દહીં ભિખારી બનાવ્યું હતું, વધારે કંઈ બનાવ્યું જ નહોતું, કેમ કે લાઇટ નહોતી, પાણી નહોતું, એટલા માટે. તો વાસણે બધા ધોઈ મૂકી દીધા, એક ઢગલો થયા હતા. તો મશીનમાં કપડાં ધોવાય છે, હજી 11 મિનિટ બાકી છે. ડામોર સાહેબ તો જેવા આવ્યા એવા નહીં લીધું, એટલું એ નવાઈ ગયા. એ નહીં રહ્યા ને પછી થોડી વાર થઈને ખબર જ નથી આજે લાઇટ કાપશે એમ. તો આર્યના મોબાઈલમાં સોસાયટીમાં ગ્રુપમાં જોડાયેલો છે, તો એમાં મેસેજ આવેલો. તો આર્યન તો ક્લાસીસ જતો રહ્યો સવારમાં 7 વાગે, તો મને તો ખબર જ નહીં. પછી એને મેસેજ કરીને પૂછ્યું આજે કેમ લાઇટનું કંઈક છે, તારા મોબાઈલમાં આવ્યું છે? તો કે હા. તારે ખબર પડી મને કેટલા વાગે? 10:30 11 વાગે જેવી. પછી હું તો નાયા વગરની બધું કામ રહી ગયું, પાણી એ જતું રહ્યું, બધું જ રહી ગયું. તો હમણાં કર્યું. તો બ્લોકે તો કર્યો, આ તો લાઈવ બી નથી કર્યું, કંઈ જ નથી કર્યું. ગાઈઝ અમે જઈએ છે 2 જણ નરોડા માર્કેટમાં. ડામોર સાહેબ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. અમે જઈએ છે બંને શાક માર્કેટમાં જઈએ છીએ નરોડા. તો અમારે શાકભાજી છે નથી, સવારમાં ટિફિન બનાવવું પડે. તો હમણાં જઈએ છે. સવારમાં લાઇટ નથી, કોણ લિફ્ટમાં સડે ઉતરે, પગથિયાં સડે ઉતરે લિફ્ટમાં, 5 મિનિટ થાકી જવાય. એટલે હવે જઈએ છે બંને. તો સુરભીબેન અમારા હવે તૈયાર થઈ ગયા છે ટ્યુશન ક્લાસીસ જવા માટે. હાય સુરભી. તો એનું બેગ પેક કરે છે હવે થેલો. અમે ડામર ગાડીમાં નીચે છે ને, તો અમે જઈએ છીએ હવે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નરોડા માર્કેટ બતાવીશ તમને. હો, અમે જઈએ છીએ બંને જણ શાકભાજી લેવા માટે નરોડા માર્કેટમાં. અહીંયા લગન છે. આ નરોડાનું પુલ છે, બહુ મોટો બનાવ્યો, રેલવે ફાટક વાળો. મને આ પુલ ઉપર બહુ મજા આવે ચડવાની. હું પોતે એક્ટિવા લઈને આવું તો હું પાસ જ જતી હોઉં. ગાઈઝ અમે ડામર સાહેબને 2 જણ શાકભાજી લેવા ગયા હતા, શાકભાજી લઈને આવી ગયા. બહુ ભીડ હતી, સાંજનો ટાઈમ હતો એટલે. તો શાકભાજી લઈને આવી ગયા. હવે બનાવવાનું છે જમવા. तो आज बनाना है हरी प्याज बनाना है अभी. सब बार बार दिखने वाले हैं, इसलिए मैं गुजराती बोलती हूँ, उनको समझ में नहीं आता है. थोड़ी थोड़ी हिंदी बोलना सीखना पड़ेगा. तो हरी प्याज की सब्जी बनानी है, रोटी बनानी है. तो मैं हरी प्याज लेके आई हूँ अभी. तो हरी प्याज की सब्जी बनाऊँगी और रोटी. तो फटाफट अभी मैं बना देती हूँ. तो संभालना बाकी है, अभी संभाल लो. मैं बहुत सारी सब्जी लाई हूँ. हरी प्याज है, हरी मेथी की साग है, बैगन है, आलू, प्याज सब लेके आई हूँ. तो हरी प्याज की सब्जी बनाना है. तो फटाफट उसको मैं संभाल लेती हूँ. हिंदी आती है, इतनी अच्छी तरह से नहीं आती, कुछ कुछ
प्रॉब्लम हो जाता है, एक एक वर्ड से भूल जाती हूँ, थोड़ी गुजराती हिंदी मिक्स हो जाता है। दाल चावल तब मैं अभी बना देती। बहुत अच्छी तरीके से साफ कर लिया है, तो अभी धो डालती हूँ। धो से बाद में अच्छी तरह से कटिंग करूँगी। तो फटाफट मैं खाना बना लेती हूँ। अभी आर्यन आ जाएगा, एक्स्ट्रा क्लास था, अभी लेक्चर था, वो आया नहीं है। सुबह से 7 बजे से गया, अभी 8 बजे आएगा। तो मैं फटाफट खाना बना लेती हूँ। हरी प्याज की सब्जी, रोटी, इतना ही बनाना है, ज़्यादा नहीं बनाना। जो सब्जी बना दी है, हरी प्याज तड़का लगा दिया है, थोड़ी देर में हो जाएगी। तो फटाफट आटा लगा दो। हरी प्याज की सब्जी बहुत अच्छी लगती है सर्दी में। तो मूंगफली सेकी थी, मेरी मायके से लाई थी, मैं दोपहर में सेकी थी। मैंने खाई, सुरभि को खाई, इतनी रह गई है, कल खाऊंगी। गाइस हमारी रोटली बनेगी, तो હવે दूध गरम करवाનું છે, तो फटाफट दूध गरम કરી લો, પછી પ્લેટફોર્મ સાફ કરી દો। મને ગંદુ પ્લેટફોર્મ નથી ગમતું, રાતે ચોખ્ખું કરીને ઊંઘીએ અમે। તો પછી જમવાનું છે, છોકરા ગયા છે થોડી વાર નીચે। અમારું જમવાનું બની ગયું છે, તો હવે અમે જમી લઈએ। हरी प्याज की सब्जी बनाई है आज, टेस्टी टेस्टी। आपको खाना है तो आ जाओ। हम अभी खा लेते हैं।